મારું હારું જો ત્યાં કઈ આગુ પાછું કરી એક વિસનગર દુકાન કરી હતી ગોટવાન ચાની નેટ ગુજરાન ચાલતું મેં પાછું મારું હારું આ મ્યુનિસિપાલિટી નું દબાણ આવ્યું એ મારે તો દુકાન જતી રહી હું તો દેવાદાર થઈ ગયું. આ ભગવાને બે છોકરા આલ્યા એમાં આ તો ગોડો અને મારા પરમાત્મા એક છોકરો ધંધો કરે નોકરી કરે વિચારો એના પગારમાં ઘર ચલાવવું કાલ લોન ના હપ્તા ભરવું તારું ઘરમાં નહીં ઘઉં નહીં બાજરી ઘેર જઈને નેહાકો નાખવું પડે પરિવારને કેવી રીતના ગુજરાન ચલાવવું. આ છોકરાનો પગાર આવે છે એમાંથી નેટ ઘર ચાલે. મારું હારું આ 2 મહિનાનું લાઇટ બિલ ભેગું થયું પણ ખબર પડતી નહીં. લાઇટ બિલ ભરાતું નહીં હું તો દેવાદાર થઈ ગયું. હવે હારું ઘર કેવી રીતના ચલાવવું. હે પરમાત્મા તે આવી દશા લાવ મારે તો ગોડાની સેવા કરવી પડે ઘરે કેવી રીતના ચલાવવું. હે રામ હે પરમાત્મા અલ્યા ગોડા બોર નહીં આ તો એરંડા ઓવે. હે રામ એ છોકરો એક તો ગોડો આલ્યો રીતના પર વાંચ્યા હા બધું શું કરું ઘેર આવીએ નેહાકા પડે તો મારું હારું મારો મિત્ર હ પેલા જ એના ઘેર જવું ધરાઈ હા બરોબર એના ઘેર જવું અને કોઈ આવે પૈસા બાજરી તો જોઈએ અને બેટા હાર ઉભો થાવ હા લે ઘરમાં આવું જો બેટા કીડી મરી જાય સોને હે કીડી મરી જાય બેટા હા લે ઘરમાં જ ખાવા આવે બેટા પરમાત્મા આવું બધું લે બેટા બે ખાવાનું કોઈ કામ નહીં મારું સારું ઘરમાં ખાવાનું તો કોઈ કણે નહીં. છોકરો ગોડો હોય ને ભૂખ લાગી પણ હે પરમાત્મા મારા મિત્ર પહેલા થઈને ત્યાં જવું કદાચ 1-2 કિલો બાજરી આલે પૈસા લઈ લઈ આવું. મારે તો દિલની વાત કોને કેવી મર્દ તો આવી રીતના વઠો રોઈ લે પણ કોને કેવી દર્દની વાત હશે તાર આશા રાખીને હે પરમાત્મા પહેલા જોડે દઉં છું જે આપે લઈ આવું. વરિયાળી હુકમ સાપરું કર્યું હોય આ બંધાઈ જાય ને એટલે થયું એટલા વરિયાળી કરવાનું ચાલુ થઈ જાય. પહેલા ભાઈ હા આવો દીના આવો ભાઈ. બાજરી છે 2-3 કિલો આપે. બાજરી તો હવે મારા જ અઠવાડિયું ચાલે એટલી કોઈ વધારે નહીં ને આ સાલ પાછી વાઈ નથી નકર તો હોત તો મને યાર ના પાડું નહીં હવે બાજરી વધારે આ તો હોય તો કીધું 2-3 નામ તો પાછી હાલો ના નહીં 2-4 દાડા ચાલે એટલી જ છે મારે. એક દહીનું છે એક વખત દવા હોય તો બાજરી પૂરી થઈ જાય. હા તો કોઈ મજૂરી જેવું મજૂરી અત્યારે મજૂરી તમારું મજૂરી કરવી હે એ આપણા રોજો મીટર તારીને બધું ચાલતું તો નહીં યાર. તમારે તો સારું હતું બધું. વિસનગર મ્યુનિસિપાલિટીમાં દબાણ આવ્યું એટલે મારું બધું તૂટી ગયું હાલ થોડી તકલીફ આવી ગઈ છે. મજૂરી કીધું કે તો હાલ મજૂરી કરી મજૂરી તો અત્યારે હું જ નવરો ધૂપ બેઠ્યો હાલ તો બિન સિઝનમાં હું મજૂરી હોય ત્યાંની છોકરાને પગાર આવે પણ ઠીક ચાલે બધી. હા એ તો બરાબર હે મજૂરીમાં તો શું હોય કશું નહીં હાલ તો. હા અને બાજરી હાલો તમને ના પાડું મૂક્યો હડો. હા તો કશું વાંધો નહીં. મારું હા પેલા જ બીજે તો ના પાડી પાડી પણ એ આ બધું અશોક દેખાય એના ફાઈન જઈને 500 રૂપિયા માગું આપો તો ઘઉં રોટ લઈને છોકરાને કરવા જવા દે.
આવો ઘઉં પાવ ભાઈ ઓ આ ઘઉં પાઉં ખાઈ પડી દઉં કહું એક કોમ પડ્યું છે ને તમારા પાસે આવ્યો. શું કોમ પડી જી ના કાકા તમાર તું આમ તો મારો ભત્રીજો કહેવાયું એ નહીં, બરોબર પણ એક 500 રૂપિયા જોતા હતા. 500 રૂપિયા સારું 500 રૂપિયા તો જીના કાકા નહીં યાર, કારણ કે હું જ્યાં ખાતર લાવીને નાખી દીધું ઘઉંમાં ને કે વોટ તો આલો ધીમો તો શું હતો આપ્યું હતું થોડું કોમ હતું મારે. ના ના છેલ્લે 500 રૂપિયા પડ્યા હતા, એ 150 રૂપિયા વધ્યા એમાં 11 પડ્યા છે, એમાં અડધું શાકભાજી લાવ્યા છે એટલે પટી ગયા છે, બીજા નહીં આવું. અત્યારે હાલ બધા ખર્ચા થાય ને ઘઉંમાં ને બહુમાં ને ખેતીમાં ને એટલે અત્યારે હાલ પૈસા ના હોય. હા ખરેખર. મારું હા પહેલા જ બી જોડે 2-3 કિલો બાજરી મળી, માગી તો એ ના પડે. અશોક જોડે જો 500 રૂપિયા માગ્યા મારા ભત્રીજા જોડે, એને પણ ના પડતી. હગાવાલે બધા મદદ માંગે, કોઈ આપવા તૈયાર નહીં. પણ હવે વિષ્ણુ પાણી પાઈ જવું, જે થાય જોઈએ. હા પોણી વળ્યું કાકા ગીરા કાકા. હા તો ઘઉં તો પેલા ત્યાં ઉધેવ આવી ગયા, દવા નાખો. ઉદ્યોગની દવા નાખી જ છે કાકા. એવું હે? હા તો લાવે તો મારે દવા નોખું પણ મારા ઘઉં થોડી. લઈ જો તે તમારે જોતી હોય તો લઈ જો તમ તાર. હા તો હું મારા ઘઉં નોખું. કશો હતો નહીં. એ હારે હા હા કહો તમે તાર શું. હા લઈ જો. હવે દવા તો મળી દે, ઘઉં તો ચો વાયા આપણે. એટલે વિષ્ણુ પોણી વાળી હોય ઓવા પેલા જ કાકા પોણી વાળી. ત્યાં લગી રહ્યા ઘઉં પેલા મોએ ઉધેર જાય એવું દેખાય, ઉધેર જતા લાગે તો આ દવા નસીબ નહીં નોખી દે. દવા તો પેલા કાકા નાખી છે, પણ દવા નાખીને તો અડધી વધી હતી તે પેલા દીનો કાકો લઈ ગયા. ઈવો ના લે ઓહ દીનો કાકો લઈ ગયા. આ દીનો ઘઉં આયા નહીં અને ઉધેરની બાટલી લઈ જઈને કરશે એવું શિખર કોઈ અજુક તો ના કરે. મારા બાટલી આરી એને કોઈ જરૂર નહીં લઈને હેડ્યો હોતે. લે મને જવા તો દે ઉતાવળા પગે. આખા ગામમાં ફર્યો, હગાવાલે વાત થઈ. પહેલા જ ભાઈ એક બાજરી માગી, મને એક ગણ ના આલે. મારા ભત્રીજા અશોક પાસે ગયો, એટલે મને 500 રૂપિયા ના આલે. કોઈ હગાવાળાએ મદદ ના કરી. પણ હવે દવા લાવ્યો છું, પણ મારા મોટા છોકરાને આપવા દે. જોઈએ હવે ત્યાં મારા મોટા. આવો બેટા. બાપા હું વાત કરું, બોલ બેટા. બાપા ફેક્ટરી બંધ થઈ જાય, કાલથી શેઠને કહી દીધું કે ભાઈ નોકરી આવતા ના તમે. તો બાપા આપણે આ તું ફેક્ટરી હું જતો હતો, એથી આ બધું લાવતો હતો ને આપણું ઘર હેઠતું હતું. બેટા હવે આપણે જેવી તાર જિંદગી કાઢશું બાપા. બેટા હવે બધો એક તારા ઉપર આધાર હતો. વાત સાચી બાપા. આજ લાઇટ બિલ ઘરનું કપાઈ ગયું, લાઇટ બિલ નહીં ભરી દે. હા કાલ મેં બેંકના હપ્તા વાળા આપવાના. બાપા 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 આ ભગવાને આપણા આવું નહીં જોતો. આપણે તો હું કરી ગયું બાપા એ જ ખબર નહીં પડતી. એક તો આ એનો એને મગજ નહીં એટલે આ ચબો કે બાપા આપણે શું કરીશું, શું કરીશું બાપા બોલો. બેટા હવે વસ્તી મેળો મારશે. આ કે છે કે લાઈટ બિલ કપાઈ ગયું, ખાવાનું તો આપણે જિંદગી ટૂંકાઈ દઈએ બેટા. બાપા તાર બીજો આપણા પાસે રસ્તો એવું હોય તમે કહેતા હોય એ રીતે આપણે કરનો જ છે ના બેટા પણ બાપા આપણા ભાઈને દવા લાવવા પૈસા તો શું આવ્યો બાપા. બેટા જો તે કે જુઠ્ઠું બોલી પેલા વિષ્ણુભાઈ પાતાના ઘઉં એમાં હું જઈને દવા લેતો આવ્યો. એક કોમ કર,
હવે કોઈ આરો નહીં. તો બાપા તો તું ગ્લાસ લાવ્યો, આ દવા ફેરવી આપણે જીવન ટૂંકાવી દઈએ. તો બાપા હું લેતો આવું. પહેલી દવા હું પીશ, હા બાપા. પછી બીજું ખબર બેટા, આ ગોડાને પાછળ કોણ હાચવશે? એ વાત સાચી બાપા. એ બીજી દવા એને પડી જાય છે, પછી તું પીજે બેટા. પછી બાપા છેલ્લે હું આ તો લાય બેટા. બાપા આપણો પાસે કોઈ રસ્તો આ ભગવાને બાપા. હે ઈશ્વર, કોઈ ગામમાં કોઈને કરનાર આ સંતાન ગોડ વાલી પણ તો આ દવા પીતા પેલા મારા છોકરા મોટા નથી એ પડી દે છે. બાપા લે બેટા, પકડદાર હવે. બાપા તઈ હે ઈશ્વર, દારૂ તારું તો છે, મહેનત. અરે હું કર્યો અશોક? હા પેલા કાકા, આ ખેતરમાં જોવા આવ્યો તો વરિયાળી. હા પણ હું કહું, હા પેલો બાજીનો ખરો ને ઓહો તે પેલો ભાઈ વિષ્ણુનો પોણક કરતો હતો તો એના ભાઈ પેલા ઉજ્જૈનની દવા હતી તે અડધી બાટલી વધી હતી. હા હા તે એના ભાઈ માજી કે મારે ગવામ લખવાની હે કે મને આજે તો એને તો ખબોળા ભાવીને ચાલી દીધી. બરોબર. એ તો મારા જોડે આવ્યો તો હમણાં 500 રૂપિયા લેવા, હા પણ મારા જોડે હતા ને એટલે હું ના પાડી. આ પણ કોઈ નહોતું ના કરે ભેડિયા જઈએ ના હોય તો એના હા ભાઈ. હા, જઈએ જતા આવીએ. બાપા તઈ મેં જલ્દી કરીને કાઢી નોચી દવા. બાપા આપણે હવે કદી ભેગા નહીં દઈએ બેટા. મરી જઈશું. અવાજ છે બેટલા બેટા દીધી. બાપા હવે આપણે છેલ્લા બેટી લીધું બેટા. આ જન્માડું નહીં બેટા, કોઈ આરો નહીં. બાપા નતો કહેતો ને. વાત સાચી અરે આ છે. હું ધંધા મોજા છે યાર. આ હું કરો તીના? આ દવા પીવાતી છે. અરે આત્મહત્યા કરીએ તો પાપ હે. અને આ ઓનું આ ગોડાનું હું તમે દવા પીને મરી જતા ઓનું છે. આ છોકરો નોકરી કરતો હતો, એના પગાર પર ચાલતું હતું. મારી દુકાન હતી તે રોડ ઉપર મ્યુનિસિપાલિટી નગરમાં તૂટી ગઈ. હવે મારું પૂરું નતું થતું, એટલા માટે તમારા પાસે હું બાજરી લેવા આવ્યો હતો. આપતું આવું હતું તો અશોકભાઈ જોડે 500 રૂપિયા લેવા. લેવા ગયો હતો. અરે પણ તારા આવું તું તો કેવું તો હતું કે મારે આટલી બધી તકલીફ છે. તું જૂનો મિત્ર હતો તો તારા એટલું તો મને જણાવું તું. તમારે આવી તો શું ખબર હોય કે તમે આટલી બધી આ તો કીધું યાર બાજરી અને દોતી છે તે ખૂટી છે નહીં હોય તો માગતો છે. અમે તો એવું સમજીએ કે અને તારા જ આ બધું જે ભરવાનું હોય પેલું હોય ને ઓછો હાલ મારા ઘેર અને 50,000 લઈ જરા તારો જે દેણો હોય બધો તું તાર જેને હાલવાનો ચૂકવી દે. અને આ વડિયા તો કે તો આ નોકરી છે ગમે તે મળી છે નોકરી તો હજુ તો યંગ બ્લડ જવાન છે ગમે ત્યાં નોકરી મળી જાય છે. અરે મહેનત મજૂરી કરો ગમે તો ના ભગવાન ના શું આવે મજૂરી કરવા વાળા મહેનત કરવા વાળો ઉપર વાળો હાલત છે ભાઈ. થોડું વહેલું હાલે કે થોડું મોડું હાલે પણ હાલે ના હાલે. તો હું જીના કાકા આ પેલા કાકા ઘેરથી 50,000 લઈ આવજો અને આ જે હોય બધું સરભર કરી દેજો ને આવો વિચાર કદી જીવનમાં લાવતા નહીં. ના આપણે નહીં લાવીએ કદી. હવે આવું નહીં વિચારીએ. હા રોજા આવજે મારે ઘેર અને તું તાર 50,000 લઈ જા. હેટ. હવે ચિંતા ના કરતો. બેટા, જો આવો સપોર્ટ મળતો હોય હા બાપા તો કોઈ જિંદગીમાં કોઈ દવા ના પીવે. ના પીવો. પણ કોઈનો સપોર્ટ મળતો નહીં, હિંમત હારી ગયા અને આપણે આ અક્ષરા પગલું લેવું પડ્યું હતું. પણ હવે પહેલા જ બે કઈ ગયા છે તો આપણે લાઈ જે નવાસરથી સર્વર કરી તું કંઈક નવું મહેનત કરી નવી નોકરી કર, હું કંઈક મજૂરી વળી દઉં અને આપણી નવી જિંદગી હવે શરૂઆત નવાસરથી કરીએ. નવે શરૂ કરીએ. એ હા. તો મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.